વિશ્વ અત્યારે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના ભીષણ યુદ્ધની જ્વાળાઓમાં સળગી રહ્યું છે। આ યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ઈંધણ અને ગેસની અછત વર્તાઈ રહી છે। ત્યારે સુરત જિલ્લામાં કેટલાક લેભાગુ તત્વો આ માનવીય સંકટને કમાણીનું સાધન બનાવી રહ્યા છે। ભારતભરમાં ઘરેલું રાંધણ ગેસની સર્જાયેલી અછતનો લાભ ઉઠાવીને લોકો પાસેથી ઊંચા ભાવ વસૂલતા કાળા બજારિયાઓ પર સુરત જિલ્લા એલસીબીએ લાલાક કરી છે। સુરત જિલ્લા પોલીસની ટીમો પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે કામરેજ તાલુકાના પરબ ગામે આવેલી ઓમ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં ગેસના બાટલાઓનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે। પોલીસે દરોડો પાડીને ઘટના સ્થળેથી 229 ભરેલા અને 153 ખાલી ગેસના બાટલા, 2 આઈસર ટેમ્પો, એક છોટા હાથી, મોપેડ અને બાઇકો, મોબાઈલ અને રોકડ રકમ કુલ 34,18,622 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। સુરત ગ્રામ્ય જિલ્લામાં રાંધણ ગેસના બાટલાઓનો ગેરકાયદેસર રીતે કાળાબજારી કરતા સંગ્રહખોરો અને વેચાણ કરતા ઈસમોને પકડવા માટે સુરત ગ્રામ્ય એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને બાતમી મળેલ કે કામરેજના પરબ હોમ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દેવા મારવાડી નામનો વ્યક્તિ રોડ ઉપર વાહનો પોતાના આઈસર ટેમ્પોમાંથી બીજા વાહનોમાં રાંધણ ગેસના બાટલા અનલોડિંગ કરી રહેલ છે। જે બાતમીના આધારે એલસીબીની ટીમ સદર જગ્યાએ પહોંચતા 8 આરોપીઓ તેમજ એક વોન્ટેડ આરોપી અને 229 બાટલા ભરેલા અને 153 ખાલી બાટલા મળી આવેલ, જે ગેરકાયદેસર રીતે સંગ્રહખોરી કરી અને વેચાણ કરતા હતા, જે બાબતેની કામરેજ પોલીસ સ્ટેશનમાં વિગતવારની ફરિયાદ આપેલ છે, જેની તપાસ હાલ ચાલુ છે।